બસમાં ટ્રેનમાં જતા હો તમે ભૂખ લાગી હોય તમે વસ્તુઓ લેશો બી ખરા પણ હાઉ ઇઝ ધ વે દે આર પિચિંગ એ એમનું એકદમ લાઉડ પિચમાં વાત કરશે, ભાવની વાત કરશે, ફટાફટ ટાઈમ નથી આપીને નીકળશે. તો એ ટાઈપ ઓફ ઇફ યુ લુક એટ ધેટ એક્ઝામ્પલ that is having a limited scope, limited revenue, and that business is not going to expand anytime. એ એવું ને એવું જ રહેવાનું, વર્ષો સુધી ચાલવાનું, લેબર કરે રાખો, ઘસે રાખો, એકદમ લોએસ્ટ લેવલનું એક્ઝામ્પલ. Then if you come and if you see the example, I don't know, ladies, તમે લોકો કોઈએ એક્સપિરિયન્સ કર્યું હોય કે કોઈક યુરેકા ફોર્સવાળો સેલ્સમેન હોય એને તમે કોઈક દિવસ ખાલી યુરેકા ફોર્સમાં કોલ કરો તો વોટ હેપન્સ આફ્ટર ધેટ? ઘરે ડેમો દેવા આવી. હા, ઘરે ડેમો દેવા આવી. ઘરે ડેમો દેવા આવી જાય, છોડે પણ પકડી જ લેવાનું ક્યારે આવું તમે ગમે તેમ પેલું એ કરો. દેટ ઇઝ એબ્સોલ્યુટ પુશ સેલ્સ કે હું તો ચોંટી જ પડું અને મારે તો હવે આ વસ્તુ વેચીને લાવી. તો દે કમ ટુ યોર પ્લેસ, દે વિલ ગીવ યુ એક્સિલન્ટ પ્રોડક્ટનું ડેમો, આખું ફીચર્સ, બેનિફિટ્સ, આ તે, અને ચોંટી જ પડશે જ્યાં સુધી તમે કાં તો એને ધક્કો મારીને બહાર ના કાઢી મૂકો અને એની બી એને શરમ ના આવે. દેટ ઇઝ વન વે ઓફ પુશ સેલ્સ. યુ નીડ કે પુશ ઇટ લાઈક દેટ. અને એમાં થોડીક ટેકનિકલ સેલ્સ આવે, એ તમને ફીચર્સ બેનિફિટ્સની થોડીક વાત કરે, પણ એનાથી આગળ કશું એ ના આવે. એકચ્યુઅલી જેમ આપણે ડેફિનેશન ઓફ સેલ્સની વાત કરતા હતા તો